આજથી ચૈત્રી નવરાત્રિ પ્રારંભનો શુભારંભ થતાં માના દરબારમાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ ચૈત્રી નવરાત્રિનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા અનુસાર ચૈત્ર નવરાત્રિનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે પ્રથમ દિવસે માં બહુચરાના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન વિધિ યોજાઈ। વૈદિક મંત્રોના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું। શક્તિપીઠ બહુચરાજીમાં પણ શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રિને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના 9 દિવસમાં વિવિધ ધાર્મિક આયોજન સાથે તેરસ, 14 અને પૂનમ ભાતીગળ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી બહુચરાજી પધારી માં બહુચરાના પાવનકારી દર્શનનો લાભ લેશે। આજરોજ ચૈત્ર નવરાત્રિ મહોત્સવ 2024 શરૂ થયેલો એનો પહેલો જ દિવસ છે। વહેલી સવારે 7:30 વાગે માં બહુચરના મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન વિધિ અત્રેના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી અને મા બહુચરની આરાધના કરવામાં આવી છે। અને આજે પ્રથમ દિવસથી જ આગામી ચૈત્રી પૂનમ મહોત્સવ પણ આવી રહ્યો છે। ત્યારે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ પૂનમનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમો જે આયોજન કર્યું છે એનો લાભ લેવા માટે હું અપીલ કરું છું। ચૈત્રી પૂનમ એટલે મા બહુચરનું પ્રાગટ્ય દિવસ છે। આ પૌરાણિક જે મહત્ત્વ છે એ ધ્યાનમાં લેતા વર્ષોથી અહીંયા ભાતીગળ મેળો ચૈત્રી પૂનમનું આયોજન થતું હોય છે અને આ ચૈત્રી પૂનમમાં 18થી 20 લાખ માણસો શ્રદ્ધાળુઓ માના દર્શનનો લાભ લેતા હોય છે અને ચૈત્ર સુદ એકમથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે અને છેક પૂનમ સુધી એટલે કે 15 દિવસ સુધી સળંગમાં બહુચરના ભક્તો લાખોની સંખ્યામાં માના દર્શન માટે પધારે છે। જે જો ગણતરી કરીએ તો 20 લાખથી પણ વધુ લોકો શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનનો લાભ લેતા હોય છે ચૈત્ર મહિનામાં।